સ્વાધ્યાય 1 દાખલા નંબર 7. હવે તો અહીંયા મેં તમને દાખલા નંબર 2 સુધી પ્રકરણમાં દાખલા નંબર 2 સુધી કરાવ્યું. ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો, છઠ્ઠો આ બધા દાખલા સાબિતી વાળા છે અને સાબિતી વાળા કોઈ પણ જાતનો આપણે ઉપયોગમાં આવતા નથી અને લેવાના પણ નથી, બરોબર છે. અને સાબિતી વાળા દાખલા પૂછાતા પણ નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. દાખલા નંબર 7, બરોબર છે. એમાં તમને કીધું છે કે કોઈ પણ ગણ a અને b માટે p of a પ્લસ યોગ p of b ઇક્વલ p of a યોગ b સત્ય છે. તમારા જવાબની સત્યતા ચકાસો. આ પણ પરીક્ષામાં કે પૂછાતું નથી સત્યતા વાળું, તમારે અહીં જેડબલી માટે જ લેવાનું છે, એટલે આવું કઈ આવતું નથી. છતાં પણ આપણે જો આ દાખલો કરીએ સત્યતા માટે છે, એટલે હવે અહીંયા આપણે ધારણા કરવાની છે કે p of a ઇઝ ઇક્વલ કેટલા, તો કે આપણે કહી શકીએ કે 3 ધારી લઈ, પછી p of b લઈ, p of b એ 5 લઈ, અને p of a યોગ b, p of a યોગ b આપણે જોઈએ કે ભેગું 3 અને 5 લઈએ, 3 અને 5 લઈએ. સોરી, ગણ લેવાનું છે, p of નહીં પણ ગણ a. આને પણ ગણ સ્વરૂપે આપણે a ઇઝ ઇક્વલ ગણ a ઇઝ ઇક્વલ 3 છગડીયા કૌંસમાં અહીંયા 5 અને 3 અને 5 ભેગા a યોગ b બેયનો યોગ લઈ લેવાનો. હવે p પાવર એટલે આપણે જોઈએ કે ઘાત ગણ વિશે મેં તમને કીધું, બધા જ ગણનો આપણે જે ગણ કરીએ, બધા જ ઉપગણનો ગણ તે ઘાત ગણ, બધા જ ઉપગણો ભેગા કરો એનો ગણ કરો એટલે ઘાત ગણ કહેવાય આપણે વ્યાખ્યાની ભાષામાં. તો આનો ઘાત ગણ જોતો હોય છોકરાઓ, તો પહેલા તો જો કે આપણે ઉપગણ કહીએ, ઉપગણ આના ઉપગણ જોતા હોય તો એક ખાલી ગણ અને એક પોઈન્ટ, બરોબર. હવે આ ઉપગણ થયા, વચ્ચે અલ્પવિરામ ફરજિયાત, એનો ઘાત ગણ તો એને બધાયને છગડીયા કૌંસમાં લેવાનું, તો ઈ પાવર મળે, ઘાત ગણ મળે. પછી ઈ જ રીતે આનો તમારે પાવર જોતો હોય p of b, તો એક ખાલી ગણ, બરોબર, અને એક પોઈન્ટ. રેડી. પછી a યોગ b નો પાવર જોતો હોય, a યોગ b, તો ખાલી ગણ તો બધાયમાં હોય, ખાલી ગણ તો બધાયમાં હોય. અને એક આપણે જોઈએ કે પહેલા તો આપણે ખાલી ગણ, પછી આપણે જોઈએ કે 3 અને 5 અને એક પોઈન્ટ, બરોબર છે. આ ઉપગણ થયા, ઉપગણ એનો ગણ થયો એટલે ઘાત ગણ, બરોબર. આપણે જોઈએ કે ગણ ઉપગણ ઉપરથી ઘાત ગણ કઈ રીતે મળે, તમને કીધું કે અહીંયા બે સભ્ય છે, એક ખાલી ગણ 3 અને 5 અલગ અને એક પોઈન્ટ. રેડી. હવે અહીંયા તમારે એક પેલો p of a યોગ p of b, તો આપણે જોઈએ કે p of a યોગ p of b લઈ તો a ને b ના ઘટકો જેટલા હોય બધા એક એક વખત લેવાના. જો આ 5 પછી 3, બરોબર, 3 પછી અહીંયા 5 છે, તો આપણે આ પૂરું થયું. આ નંબર 1. પછી આપણે જોઈએ કે સામે p of a યોગ b, તો આપણે p of a યોગ b આપણી પાસે કમ્પ્લીટ છે. 5 આ 3 5 અને આ 3 5, તો તમે જોઈ શકો છો બે સરખા છે. નંબર 2 1 અને 2 પરથી, બરોબર છે. p of a યોગ p of a યોગ p of b is equal p of a યોગ b. આ સત્ય છે, બરોબર છે. જે સત્ય છે, જે કેવું છે, સત્ય છે, આપણે સાબિત કર્યું. આ ઉદાહરણ છે ને તમારી રીતે લેવાના છે. ધારો કે, બરોબર છે, એક એક ઉદાહરણ આ રીતે લઈ લેવાનું એટલે સહેલી રીતે છે સાબિત થાય. જો ઘાત ગણ આપણે ઉપગણ હોય એના બધા જ નો ગણ એટલે ઘાત ગણ. યાદ રાખજો, મેં તમને થિયરીમાં બધું લખાયું છે. ઉપગણ હોય એના એનો ગણ બનાવો એટલે ઘાત ગણ. ધારો કે આ 3 છે એનો ઉપગણ કેટલા, તો 5 અને 3 પોતે, પછી એનો ગણ એટલે ઘાત ગણ. ઘાત ગણ એટલે પાવર સાઈડ એટલે p વડે દર્શાવાય છે, બરોબર. એના પછી સમ નંબર
એના પછી પણ સાબિતી વાળા બધા છે, બરોબર છે, સાબિતી વાળા 8 9 10 11, બરોબર છે, આ લેવાના થતા નથી. 11 પછી 12 છે એ ગણવો હોય તો 12 નો દાખલો છે એ સાબિતી વાળો નથી, દાખલા નંબર 12. પણ આવા પણ કઈ પૂછે એમ છે નહીં. ગણ એબીસી એવા શોધો કે જેથી a ઇન્ટરસેક્શન b છેદગણ, b ઇન્ટરસેક્શન c, a ઇન્ટરસેક્શન c અરિક્ત એટલે અલગ, અરિક્ત ગણો છે, ખાલી ગણ, સોરી અલગ નહીં, ખાલી ગણ, અરિક્ત ખાલી ગણ નથી, સોરી રિક્ત એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી ગણ નથી. અને a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c ઇઝ ઇક્વલ 5 રિક્ત ગણ છે, બરોબર. તો આપણે જે આના માટે ઉદાહરણ તમારા આ ધારી જ લેવાના. ધારો કે a ઇઝ ઇક્વલ આપણે કહી શકીએ કે 1 2 3, પછી b ઇઝ ઇક્વલ 2 3 5, પછી c ઇઝ ઇક્વલ તમારે લેવાના થાય 1 5 7 અને 8. જો આ ઉદાહરણ તમારે યાદ રાખવા જ પડે, બરોબર છે, બીજી કોઈ રીત છે નહીં. હવે અહીંયા તમારે જે રકમમાં આપ્યું છે, રકમમાં શું આપ્યું છે કે તમને કીધું કે a ઇન્ટરસેક્શન b, પછી આપણે જોઈએ કે b ઇન્ટરસેક્શન c, c ઇન્ટરસેક્શન a, આ કેવા છે? અરિક્ત ગણ. અને a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c ખાલી ગણ. આપણે જોઈએ કે આ દર્શાવવાનું છે, શોધવું. આ સાબિતી જેવું જ છે. હવે a ઇન્ટરસેક્શન b છેદ ગણ, બરોબર છે, a ને b નો છેદ જો 2 છે 2 છે 3 છે 3, તો અહીંયા 2 3. તો આપણે જોઈએ કે આ ખાલી ગણ નથી, ભરેલો છે 2 3, એટલે ઈ આપણે જોઈએ કે અરિક્ત ગણ થયો. પછી b ઇન્ટરસેક્શન c, હવે b ને c માં આપણે જોઈએ કે સામાન્ય શું છે તો 5, બરોબર છે, આ 5 નોટ ઇક્વલ 5, બરોબર છે, રિક્ત થયો. પછી a ઇન્ટરસેક્શન c, a ઇન્ટરસેક્શન c, a ને c 1 1, બરોબર છે, 2 નથી 3 નથી, તો આપણે જોઈએ કે આ પણ જોઈએ કે નોટ ઇક્વલ 5, બરોબર છે, a ઇન્ટરસેક્શન c. તો બાળકો તમે સમજી શકો કે આ ત્રણેય ખાલી ગણ નથી, બરોબર છે, ખાલી ગણ નથી. તો આને કહેવાતો રિક્ત ગણ કહેવાય, સોરી અરિક્ત ગણ કહેવાય. જે તેથી a ઇન્ટરસેક્શન b, b ઇન્ટરસેક્શન c, આપણે જોઈએ કે c ઇન્ટરસેક્શન a આપણે જોઈએ કે અરિક્ત ગણ છે. પછી આપણે a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c એના વિશે ખાલી ગણ છે કે એની તપાસ કરવાની. તો આપણે જોઈએ કે a b c માં ત્રણેયમાં સામાન્ય દેખાય છે, a b c માં ત્રણેયમાં સામાન્ય છે, તો કાઈ નથી, એટલે આપણે જે ખાલી ગણ, બરોબર. હવે આ દર્શાવવાનું તો આપણે દર્શાવી દીધું. આ તમારું ઉદાહરણ છે એ ખાસ યાદ રાખવાના રહેશે. આવા દાખલા ક્યારે પૂછાણા નથી એક્ઝામમાં, છતાં પણ આપણે જોઈએ કે ગણ્યા છે. અને જેડબલ માં આવું કઈ હોતું નથી. હવે 13મો દાખલો છે. જો આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે, 13મો દાખલો. દાખલો, એક શાળાના 600 વિદ્યાર્થીઓ ના સર્વેક્ષણમાં કુલ 600 વિદ્યાર્થી સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થી ચા પીવે છે, 225 કોફી પીવે છે, 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીવે છે, અને આપણે જોઈએ કે કોફી અને ચા બંને પૈકી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો અહીંયા બરાબર આપણે વેન આકૃતિ ઉપરથી જ લેશું એટલે તમને વધારે આ જેડબલ માં જ કામ આવશે. હવે આપણે જોઈએ કે આ ચા, કોફી, બરોબર બાળકો. હવે અહીંયા તમને બંને કેટલું પીએ છે એ પેલા ગોતી લેવાનું. જો 100 વિદ્યાર્થી ચા અને કોફી બંને પીવે એટલે 100 અહીંયા છે ને બે ની વચ્ચે રાખવાનું.
બરોબર છે. હવે તમે એમ કીધું કે 150 વિદ્યાર્થી ચા પીવે છે, 150 વિદ્યાર્થી ચા, તો 150 વિદ્યાર્થી ચા, તો 100 તો આવી ગયા, અહીં કેટલા આવશે 50, એટલે ટોટલ ચામાં 150 થઈ ગયા ચા પીવે છે. અને 225 વિદ્યાર્થી કોફી પીએ છે, તો 225 માંથી 100 બાદ કરી નાખવાના, કારણ કે કોફીમાં આવી જશે, એટલે 125. બરોબર છે. તો આપણે જોઈએ કે અહીંયા કોફીમાં જો કે 225 થઈ જવા જોઈએ અને ચામાં કેટલા તો 150 થઈ જવા જોઈએ. તો આપણે જોઈએ કે ચા કોફી બંને આપણે આ રીતે ચા અને કોફી પીનારા વ્યક્તિઓને આ રીતે આપણે દર્શાવી શકીએ. તો બંનેમાંથી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આપણે જોઈએ કે બંનેમાંથી એક પણ નહીં પીનાર વિદ્યાર્થી સંખ્યા બરાબર ટોટલ કેટલા છે 600. હવે એમાંથી આ 50 માઈનસ માત્ર ચા પીતા હોય એવા 50, ચા ને કોફી બંને પીનારા હોય ઈ પણ 12, અને માત્ર કોફી પીનારા 12. બરોબર. જો માત્ર ચા પીનારા 50, માત્ર કોફી પીનારા 125, બંને પીનારા 100. હવે ઈ બધાય બાદ કરી નાખો તો એક પણ ચા કે કોફી ન પીતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા તમને મળશે. એટલે 600 માઈનસ આપણે એટલે કે 5, 7 અને 2. બરોબર છે. ફરીથી આપણે કહીએ કે 125, આ 100 અને આ 50, આ 5, 7 અને 2, 275. હવે 600 માંથી 275 બાદ 9 સોરી 10 9 એટલે અહીંયા 5 2 અહીંયા 5 તો અહીંયા 3. બરોબર છે. તો અહીંયા આવશે 325 વ્યક્તિઓ છે એક પણ જાતનું પીણું પીતા નથી. આ દાખલા નંબર 13 છે. 325 વિદ્યાર્થીઓ કોફી કે ચા એક પણ પીણું પીતા નથી. હવે આપણે જોઈએ કે દાખલા નંબર 14. હવે અહીં દાખલા નંબર 14 માં કહે છે કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી બોલે છે, 50 અંગ્રેજી બોલે છે અને 25 બંને ભાષા બોલે છે. તો આ જૂથના કેટલા વિદ્યાર્થીઓ, આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? એટલે આપણે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. દાખલા નંબર છે 14. તો આપણે એમ કહી બાળકો આપણે વેન આકૃતિ પરથી એકદમ સરળતાથી સમજી શકીએ. હવે 100 વિદ્યાર્થીઓ હિન્દી, આપણે અહીં હિન્દી લખીએ અને અહીંયા અંગ્રેજી, આ બે ભાષા. તો જો 100 વિદ્યાર્થી હિન્દી, 50 વિદ્યાર્થી અંગ્રેજી બોલે છે અને 25 બંને ભાષા બોલે. જો બંને ભાષાઓની પેલા દર્શાવી દો. આ 25 બંને ભાષા બોલે છે. તો એમાંથી આપણે કહે છે કે 100 વિદ્યાર્થી હિન્દી બોલે છે, એમાં તો 25 તો પહેલેથી આવી ગયા. તો અહીં 75 આવશે. એટલે ટોટલ હિન્દીમાં કેટલા થયા? કુલ ગણતરી કરો એટલે 100 થઈ ગયા. પછી 50 અંગ્રેજી બોલે છે, 50 અંગ્રેજી, તો અંગ્રેજી 25 તો પહેલેથી બોલે છે, અહીંયા 25 આવશે. એટલે ટોટલ અંગ્રેજી કેટલા થયા? 50. એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર આ 75 25 25 50 125 વિદ્યાર્થીઓ હશે. કુલ 125 વિદ્યાર્થીઓ હશે. સરળતાથી 100% સચોટ દાખલો થાય એટલા માટે આ પરફેક્ટ. અને બાળકો તમે આપણે જો કે સૂત્રની મદદથી પણ ગણી શકો છો. અગાઉ આપણે 1 થી 2 દાખલામાં કરેલું છે, પણ તમારે મોસ્ટ ઓફ જેડબલ્યુ માટે તૈયારી કરવાની છે એટલે આ રીત બહુ સરળ અને ઝડપથી પતી જાય એવી કહી શકાય. બરોબર. અહીં સુધી રાખીએ. ન સમજાઈને ફોન કરીને પૂછી લેવો. બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી કહું છું કે સાબિતી વાળા દાખલા આપણે પૂછાતા નથી. બરોબર. જેડબલ્યુ માં કઈ સાબિતી કરો એવું કઈ દાખલા પૂછાતા નથી. અને આપણે જોઈએ કે વધારે પડતા ગણતરી વાળા દાખલા હોય છે. બરોબર.